તો અરવલ્લીના ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે મોટું નુકસાન થયું છે। ભિલોડા સહિત આસપાસમાં ઝૂંપડા પડી ગયા છે। ભિલોડામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। તંબુ બાંધી સ્ટોલ ચલાવનારા તંબુ પણ તૂટી ગયા છે। મકાનના છાપરા ઉડી ગયા છે, તો દિવાલો પણ કેટલીક જગ્યાએ ધરાશાયી થઈ ગઈ છે। એટલે કે ભારે પવન સાથે જે ગત રોજ રાત્રે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક ગણું નુકસાન થયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા મારી સાથે જોડાયા છે। શૈલેષ, અરવલ્લીના ભિલોડામાં ભારે પવન સાથે વરસાદ વરસતા નુકસાન થયું। જી વાણી, ગત રાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ભારે પવનો પણ ફૂંકાયેલા હતા। આસપાસના જે ભિલોડા સહિતના જે વિસ્તારો છે ત્યાં આતર મોટા પાયે નુકસાન થયું છે। અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે, રસ્તા પણ બ્લોક થયા હતા। વીજ પોલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। આખી રાત લોકોને ગ્રામ્ય વિસ્તારમાં અંધારામાં વિતાવવાનો વારો આવ્યો છે। કિશનગઢ ગામની અંદર મકાનના છાપરા ઉડ્યા હતા, દિવાલ પણ ધરાશાયી થઈ હતી। ત્યારે ભિલોડા હાઈવે ઉપર ઈડર જે રોડ છે ત્યાં જે સ્ટોલ બનાવેલા હતા, તંબુ, એ પણ ઉડ્યા હતા। આમ જોતા ભિલોડા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર મોટા પાયે કમોસમી વરસાદના કારણે નુકસાન થવા પામ્યું છે। આભાર માહિતી માટે।